તો જો વાગ્યા છે 5:30 અને જો આપણે આપણા ફ્લેટમાં પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે નાસ્તામાં જો હું ને મમ્મી છે અને ટોસ અને ચા લીધી છે, કારણ કે આપણે બહુ નાસ્તો કરવો નથી. અને મમ્મી હોતે મારા નાસ્તામાં છે હારે જો એને ખાખરો લીધો છે અને ટોસ લીધા છે. મમ્મી આજ તો આપણે બે એકલા કા? હા, ગુડ મોર્નિંગ દર્શકોને. અને આજ પાર્ટનર તો એને ગયા છે સુરત અને તમારા પાર્ટનર ગયા છે ગામડે. હા, અને મારા પાર્ટનર ગયા છે ગામડે લગ્ન કરવા. હા, એટલે અમે પછી મા દીકરો બે છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ. હાલો બધા નાસ્તો કરવા. હાલો ભાઈ નાસ્તો કરો, હું ફટાફટ નાસ્તો કરી લઈએ. તો જો આપણે નાસ્તો લઈ લીધો છે. રોટલી તળેલી છે, ઘઉંના પાપડ છે અને ચા છે. અને જો મારી હાટુ ઇડલી ને વડા લાવ્યા હતા, પણ મેં તો મારે નથી ખાવા. જો આપણે ડીશ પડી છે એટલે આપણે જો અહીંયા રોટલી તળેલી કરી છે. મારા ભાભી રોટલી બનાવે છે અને અહીંયા હવે લોકોએ છે ને રોટલી ખાવાનું શરૂ કરી દીધું છે, પણ મને છે ને એવી સાદી રોટલી નો ભાવે એટલે આપણે તળેલી રોટલી ખાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો ઓલરેડી 11 વાગી ગયા છે, હજી આપણે નાવા ધોવા નથી ગયા, નાસ્તો કરી અને આપણે જો વાત એ ચડી ગયા હતા. તો હવે કીધું કે નાઈ આવી, બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો મેં કીધું હું તમને મારા હાથની વ્હાઈટ કઢી છે ને મસ્ત બને છે, તો મેં કીધું હું તમને વ્હાઈટ કઢી હું બનાવું. અને કઢી ખીચડીનો બધો પ્રોગ્રામ છે, તો ભાભીએ જો ખીચડીને એવું તો મૂકી દીધું છે. તો મેં તો આપણે નાઈ આવી અને પછી કઢી ખીચડી ખાઈ લઈ બનાવી. તો જો દાદા આપણે આવી ગયા છે. દાદા કેમ છે? દાદા સાંભળે છે ઓછું. સીતારામ, મજા છે ને? તો અમારા દાદાને છે ને આંખય હારી છે અને પગ એકદમ હારા છે, પણ કાન થોડાક વયા ગયા છે. અને અમારે ત્યાં અમદાવાદ છે ને, આપણે જે મારા ગૌઢા સસરા એને એવું છે ને કાન થોડાક ઓછા હાલે, બાકી બધું હાલે. પણ મને લાગે પગ હાલતા હોય ને હારું હે ને દાદા? હવે કેવું હાલી શકો છો? હાલી શકો છો ને દાદા? જો હવે નથી સાંભળતા. તો જો આપણે નાઈ ધોઈ લીધું છે ને એકદમ છે ને તૈયાર થઈ ગયા છીએ. અને નીરવના છે ને ફોન આવે ને તો નીરવ મને એ જ કીધું કે મસ્ત કે માથું બાથું ઓળીને પછી તું વ્લોગ લેજે, ડાયરેક્ટ એમને ન લેતી, કારણ કે હું અહીંયા આવું તો મને છે ને બધી આમ આળસ ચડી જાય, કારણ કે બધા વાતુમાં ચડી જાય ને એટલે નાવાની આળસ ચડી જાય. પણ તો એ નાઈ ધોઈ લીધું છે અને પછી જ આપણે વ્લોગની મેં કીધું પછી જ આપણે આમ શરૂઆત કરશું. થોડુંક લઈ લીધું હતું પણ પછી વ્લોગની શરૂઆત કરશું. અને સુરતનું છે ને પાણી વાળ માટે બહુ મસ્ત છે, કારણ કે હું સુરત રહેતી ને, પહેલા અમદાવાદ રહેતી ને ત્યારે મારા વાળનો ગ્રોથ હાવ ઉતરી ગયો હતો. પછી સુરત રહેવા આવીને તો મારો વાળનો ગ્રોથ બહુ મસ્ત થઈ ગયો હતો, અને પાછી અમદાવાદ જઈને તો વાળનો ગ્રોથ થોડોક ઉતરી ગયો છે. એટલે સુરતનું પાણી મારા માટે તો છે ને બહુ સારું હતું, કેમ કે અહીંયા વાળ છે ને એટલા બધા ઉતરે નહીં. સીતારામ, મમ્મી કેમ છે? બસ સારું છે હો ભાઈ. તમારા મમ્મી જો કેટલા ટાઈમ થી તેડાઈ કરતા હતા, એટલે ફાઇનલી આપણે આવી ગયા છીએ. શ્રાવણ મહિનામાં આવીશ ત્યારની ન થયું તો તેડાવે જ ને ભાઈ. એમ કેમ છે પપ્પા તમને? તો હું ગમે ત્યારે આવું ને તો મને છે ને આપણે જે કાનાને વાઘા પહેરાવવાની બહુ ગમે. હું જયારે આવું ને ત્યારે મારી મમ્મીએ ચેન્જ કરી રાખ્યા હોય, કારણ કે મારા મમ્મી છે ને આમ થોડાક ધાર્મિક છે, ડેઈલી પૂજા પાઠ કરે, એટલે જો વાઘા કેટલા મસ્ત છે કાનાના. જો ભાઈ આજે બપોરે બનાવવાના હતા વઘારેલા ભાત, અને મારા મમ્મીએ બનાવી છે જો ભાઈ વેજ બિરયાની. નોન વેજ કેવું કઈ નથી, વેજ જ છે, બધું વેજીટેબલ્સ અને ભાત છે ટૂંકમાં. અને હવે કેવો ટેસ્ટ લાગે છે આપણે ટેસ્ટ કરીને જોઈએ. મમ્મી હા, આમાં નવું શું હોય? આમાં નવીન તો વેજીટેબલ હોય બધું. ઓલી બિરયાની એટલે આમાં તો ફેરફાર તો હોય, દહીંમાં બધું પલાળવાનું હોય. ઓકે, દહીંમાં મસાલો કરી, બટાકા, ફુલાવર, બધું વેજીટેબલ ટૂંકમાં નાખી દેવાનું. વેજીટેબલ નાખી અને કરવાને, અને પછી ભાત ઓલા કરીને બે લેયર કરવાનું. જો ઓકે, ખરેખર બિરયાની છે ને નોનવેજ આઈટમ છે, અને જે આપણે નોનવેજ ન ખાતા હોય એ લોકો વેજ બિરયાની બનાવે. તો નોનવેજ જે ખાતા હોય એવું કે વેજ બિરયાની હોય જ નહીં ટૂંકમાં, કે વેજ ટૂંકમાં બિરયાની બને તો પુલાવ કહેવાય. તો આપણી ભાષામાં ટૂંકમાં પુલાવ કહી શકો. જો તમને દેખાય છે ને રાઈસ છે ને બધું વેજીટેબલ છે, એટલે બેઝિકલી વેજીટેબલ પુલાવ છે. તો જમવામાં જોવો છે કઢી, ખીચડી કઢી જો મેં બનાવી છે મારા સ્ટાઇલની. પછી જો ખમણ વઘારેલા છે, રોટલી છે. તો બધા જો જમવા માટે બેસી ગયા છે. અને મારા બેન અત્યારે આવ્યા છે ને એટલે મોડું થઈ ગયું છે. કેમ છે? બસ મજામાં હો. કેમ છે ભાભી? બસ મજામાં હો. ભાભીને હવાનું કહી દીધું છે, અત્યારે આપણે આમાં કેમેરામાં કહી છે. સારું છે ને? બે નણંદો આવી ગઈ છે એટલે ભાભી કે માથા દુખાવો છે એમ નથી ને ક્યાંક? ના ના એવું કાંઈ નથી. અને રિંકુબેન બધા એમ કે તમારે બેન નાના તમારથી કેમ લાગે છે? કેમ કે મારા બેન છે ને આમ જો હેર મારા ભાભી ના અને મારા બેન ના જો બે ફેશનેબલ છે. ફેશનેબલ જ રહેવાય ને. ઈ વાત. જિંદગી કેટલી છે કોને ખબર, મોજ કરવી. તો કઈ નહીં, જો અહીંયા આમે આ સુરતી હોય ને એ થોડાક અમારા અમદાવાદ કરતા તો છે ને થોડાક ફેશનેબલ જ હોય, એટલે સુરતી પણ દેખાઈ આવે છે. જો અમારા અમદાવાદ વાળા બિચારા હાદા હોય. તો ડીશ જોવો તૈયાર થઈ ગઈ છે. રોટલી છે, રોટલી યારે કઢી છે, પછી જો ગાજરનો સંભારો છે, ખમણ છે, ચટણી છે અને ખીચડી છે. તો હાલો બધા જમવા માટે. અને જલેબી હોતન છે, જો 32 જાતના પકવાન છે. હાલો બધા જમવા. ફાફડી અને જલેબી હોતન છે, પણ ફાફડી તો નથી ખાવી, જલેબી બધા થોડીક ખાઈ લેવું. તો અત્યારે જો મારા કઝિન બેન ના ઘરે જવાની છે, મેં કપડા પહેર્યા હતા ને બધાએ પરાણે થઈને કઢાવ્યા છે. જો અત્યારે મારા ભાભીનું ટ્યુનિક અને
અને પેન્ટ પહેરી લીધું છે. અહીંયા આવું તો મારા કપડાનું ટેન્શન ન હોય, કારણ કે અહીંયા મારા ભાભીના કપડાં મને થઈ જાય, મારા બેનના કપડાં થઈ જાય, એટલે એના આપણે પહેરી લઈએ. તો જો આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે. એણે ઘણા બધા ડ્રેસ ને બધી વસ્તુ આપી હતી, પણ મેં કીધું કે આપણે જો આ સિમ્પલ ટ્યુનિક પહેરી લઈએ, તો જો કપડાં ચેન્જ કરી નાખ્યા છે આપણે. ચાદલા બાદલાની તો કઈ હું લાવી જ નથી. તો મારા બેન જો 2 ઘડિયાળ લઈ આવ્યા છે. એક એણે આ લીધી છે અને એક બીજી વોચ લીધી છે. એટલે એવું કે છે કે નાની બેનને દઈ દેવી છે. કાંઈ વાંધો નહીં, તમે લાવો. નાની બેન લેવા તૈયાર જ છે. એની છોકરી જો કે મારી જેવડી છોકરીને બલ દેવાનું હોય, પણ નાની બેન નહીં દેવાનું હોય. હા, એ વાત સાચી છે. ઘડિયાળ તો જો કે મારી પાસે બહુ છે, પણ મારી બેન પાસે મારા કરતા વધુ કલેક્શન છે. તાર પાસે ટોટલ કેટલી ઘડિયાળ છે રિંકુબેન? 6 ઘડિયાળ છે. તાર લગ્ન એટલા વર્ષ થઈ ગયા ને, મારે એટલા થાય ને તે મારે 6 થઈ જાય. એટલે ઘડિયાળ તો ઘણી છે, બ્રાન્ડેડ છે. વાહ, કેમ કે મારા બેન ની થોડાક રીચ રહ્યા ને, એટલે અમારી જેમ ગરીબ માણસો નથી. તમે તો હાવ ગરીબ. એવું નથી, મારા જીજાજી છે ને એ બહુ એટલે બહુ શોખીન છે. એટલે છે ને મારી બેન ને બધી વસ્તુ પરાણે લેવડાવે, અને મારા નીરવાય શોખીન છે. બધા શોખીન જ છે. જો કે જો આપણે વોચ પહેલી દીધી છે, પણ હું એક જ વોચ લેવીશું. આ કઈ નહીં. અહીંયા રિંકુબેન એક બ્લુ બેલ્ટ વાળી છે ને, ફાસ્ટ ટ્રેક ની વોચ મને બહુ ગમે છે. લેતી આવજો, હું પહેરીશ અહીંયા સુધી ત્યાં સુધી. હા, તો જો મારા ભાભીનું આ પર્સ છે, કેટલું મસ્ત છે. ભાભીનું પર્સ જો રિંકુબેન આરે મેચિંગ થાય છે. રિંકુબેન આ નણંદ બધું લેવા જ આવે છે, ભાભી આવા નહીં દે બીજી વાર. તો કઈ નહીં, જો બહુ મસ્ત પર્સ છે, પણ ભાભી એવું કહે છે કે અહીંયા જ મળે 100 રૂપિયાનું, પણ એમાં નાખવા પૈસા તો હોવા જોઈએ ને. પૈસા જ નથી હોતા, લઈને શું કરું કા? એટલે એમાં એવું છે કે હવે ઓનલાઈન પૈસાનું થઈ ગયું ને, એટલે આ પર્સ છે ને બહુ ઓછું યુઝ આવે, પણ છે બાકી બહુ મસ્ત. એમાં એવું છે કે મને છે ને આવી બધી વસ્તુ લેતાય ઓછી આવડે ને. આપણે અમદાવાદમાં મને લાગે મળતી તો હોય, પણ આપણે જે દુકાને જઈને ત્યાં ન હોય. અને આ બેને લેતા, રિંકુબેને બહુ મસ્ત આવડે, મારા ભાભીને બહુ મસ્ત બધી વસ્તુ લેતા આવડે. એટલે હું ગમે ત્યારે આવું તો અહીંયાથી જ શોપિંગ કરું, પણ આ વખતે આપણે અહીંયા શોપિંગ નથી કરવાની, કારણ કે ત્યાંથી બધી શોપિંગ થઈ ગઈ છે. એટલે ક્યાંય મને લઈને ન જતા, બરોબર છે? કાં તો તમે બે લઈ દેજો મને. વાંધો નહીં. તો અત્યારે જો અમારી કઝિન બેન રહે છે ને, આપણે ત્યાં જઈએ. અને મારી જે બેન છે ને અડાજણ સાઈડ રહે છે. તો સુરતમાં છે ને બધી જગ્યા છે ને દૂર દૂર બહુ હોય, બધા નજીક નજીક નો રહે. અને આપણે અમદાવાદમાં કેવું હોય કે મોસ્ટ ઓફ આપણા બધા છે ને નિકોલમાં જ રહેતા હોય. અને હું, મારા ભાભી અને મારા બેન અમે ત્રણેય જઈએ છીએ. અને મારા મમ્મી જો ઘરે છે, હમણાં અર્થુભાઈ આવશે ને એટલે રાડા રાડી બોલાવશે કે બધા અમને મૂકીને ક્યાં જતા રહ્યા. તો જો આ છે ને મારા બેનનો ભાણિયો છે, મેઘ નામ છે. અને જો ડ્રોઈંગ બહુ મસ્ત કરે છે મેઘ. આનો જે મોટો ભાઈ હતો ને, ઈ હોતન મસ્ત ડ્રોઈંગ કરતો હતો, અને આ હોતન મસ્ત ડ્રોઈંગ કરે છે. હવે મોટો ભાઈ કરે છે કે નથી કરતો ડ્રોઈંગ? તું કેટલામાં આવ્યો? ચોથામાં આવી ગયો. કેવડો મોટો થઈ ગયો. હાવ નાનો હતો તઈ જોયો હતો. તું મને ઓળખશો કે નથી ઓળખતો? ઓળખશો. શું નામ છે મારું? ઢોકળી નહીં, મારું સાચું નામ શું છે? માસીનું નામ ન આવડે ને તો શરમ આવી જોઈએ. પાયલ માસી છે, પાયલ માસી. જો ભાઈ રોંઢે અત્યારે છે ને પોપટા શેકા છે, અને પોપટા ખાવાના મમ્મીએ ચાલુ કરી દીધા છે. આજે છે રોંઢે પોપટાનો પ્રોગ્રામ. મને તો જો કે શેકેલા વગર ના ભાવે, શેકેલા હોય તોય ભાવે. વધારે મીઠા લાગે. એ વાત તો સાચી છે. હાલો બધા પોપટા ખાવા. બધા કે પોપટા ખવાય બોલાવે. જો તો જો અમે છે ને મારે એક બેનના ઘરે ગયા હતા. એ બેન મારે અડાજણ રહે છે. પછી મારા બીજી કઝિન સિસ્ટર છે ને, એ જહાંગીરપુરા રહે છે. તો અમે જો અડાજણથી અત્યારે જહાંગીરપુરા આવી ગયા છીએ. તો આ બધું દૂર દૂર હોય ને, એટલે બહુ આવા જવામાં ટાઈમ વયો છે. પણ કાંઈ નહીં, કીધું આ સાઈડ આવ્યા છે ને, તો અડાજણથી જહાંગીરપુરા થોડોક લાઈક 15 થી 20 મિનિટનો રસ્તો હતો. તો કીધું આ બાજુ જતા જાય. તો જો કામિયા છે ને મારી ભાણકી છે, પણ આવશે નહીં. કામિયા હાલો માસી પાસે હાલો. જો એની મમ્મી પાસે વહી જાય. જો હાલો મમ્મા માપુ ચોકલેટ છે. હાલો ચોકલેટ છે આમાં. જો ચોકલેટ ખાવી જ તારે. અને જો અહીંયા 12મા માળે રહેશે ને તો ઠંડો પવન એટલો મસ્ત આવે છે ને. જો પંખો હાથે ફરે છે. અને જો આપણે કામિયા બેનના વાળે ઉડે છે. તાર પપ્પા અહીંયા પંખો લગાડી દીધો છે તને, હે? તો 1:30 વાગ્યાના નીકળ્યા હતા, 5:45 વાગી ગયા છે ને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને અમદાવાદ થી સુરત હું 500 રૂપિયામાં પહોંચી હતી ને, ખાલી એટલામાં અમે ફરીને 500 રૂપિયાનું ટિકિટ ભાડું થઈ ગયું હતું. અમે વિચાર્યું હતું કે BRTS માં જવું, પણ BRTS માં અમને કઈ ટપ્પો નહોતો પડતો ને એવું કઈ નહોતું થતું. તો ફાઇનલી પછી રિક્ષા બાંધીને અમે વયા ગયા હતા. જો ફાઇનલી ઘરે આવી ગયા. મને લાગે રિક્ષામાં ગયા હતા ને એટલે જ અમે એટલા વહેલા ઘરે આવ્યા. નહીં તો મને લાગે 8-9 વાગત ને તો એમ ઘરે ન આવત, કારણ કે બસ મળે ન મળે એવું થાય એટલે. અને અમારા ઘરે છે ને ત્યાં જયગોપાલ બોલે ને અહીંયા સીતારામ બોલે. તો આજુ બધા ઘરે જતી હતી તો કેટલા ટાઈમ થી નથી આવી ને, તો મારે છે ને ત્યાં જઈને ડાયરેક્ટ જયગોપાલ બોલાઈ જાય. પછી મને યાદ આવે કે ના ના અહીંયા તો સીતારામ બોલવાનું. અર્થુભાઈ જો ઉઠી ગયા છે. અર્થુ સ્કૂલે જઈ આવ્યો? શું શીખવાડ્યું ત્યાં? બોખો થઈ ગયો સર. તું જો એને ચા દૂધ પી લીધું છે
અને રાતે કુંભણિયાનો પ્રોગ્રામ થાય છે. તો જો લીલી મસ્ત મજાની કોથમીર ને લીલું લસણ ને બધી વસ્તુ આવી ગયું છે. તો જો હું ને મમ્મી ને બધા ફોલવા માટે બેસી ગયા છે. લાસ્ટ વ્લોગમાં તમે લોકોએ કોમેન્ટ કરી હતી, મેં કીધું ક્વિક આન્સર આપી દઉં. પહેલો ક્વેશ્ચન એ હતો કોમેન્ટમાં કે ભાણો છે તમારો આણંદ રહેતો તો અત્યારે અમદાવાદ કેમ જોવા મળે છે? એ આણંદ જ રહેતો હતો, એનું ટ્રાન્સફર થઈ ગયું છે અમદાવાદ, તો હવે તમને અમદાવાદમાં જોવા મળશે. સેકન્ડ કોમેન્ટ શું હતી મને ભૂલાઈ ગઈ, એક સારી એવી કમેન્ટ હતી, ખમો જોઈ લો. હા, તો સેકન્ડ કોમેન્ટ એ છે કે તમે લોકો છાશ કેમ બહારથી જ લાવો છો, ઘરે નથી બનાવતા? ઘરે બી બનાવીએ છીએ, બહારથી બી લાવીએ છીએ. ઘરે મારા મમ્મી બનાવે છે, મોળી બનાવે છે, એટલે મારા પપ્પા અને મમ્મી ખાય છે, અને ઇવન જાડુ બી ક્યારેક ક્યારેક ખાઈ લે છે. અને મને સ્પેશિયલી થોડી ખાટી ભાવે, એટલે હું બહારથી લઈ આવું છું. ટૂંકમાં બે પ્રકારના ઘરે લોકો છે. અત્યારે જો રમકડાની દુકાને આવ્યા છે, કારણ કે અર્થુને રમકડું લેવું તો અર્થુને ડ્રોન લેવું હતું, પણ ડ્રોન ભાઈ કહે છે કે સેન્સર વાળું ને એવું તો કઈ ન આવે, રમકડાનું આવે એટલે કે તરત તૂટી જાય. એટલે અર્થુને માંડ જો રિમોટ વાળી ગાડી એક ગેમી છે, તો આપણે હવે એ લઈ છીએ. તો જો અત્યારે છે ને હું કુંભણિયા બનાવું છું, અને જો અહીંયા જમવા અમુક લોકો બેસી ગયા છે. પપ્પા કેવા બન્યા છે કુંભણિયા? ધવલ કેવા બન્યા છે? તો દર વખતે છે ને કુંભણિયાની વાતું થાય, પણ એક વાર પડતા નથી. તો આ વખતે કીધું કે આપણે પાડી લઈએ. વ્લોગ જો હરખો નહીં ઉતરે, કારણ કે હાથ આપણે આવા છે, તો જો આપડા બળી જાય તો પેલા વ્લોગ બંધ કરી દઈએ. તો આજે જો અચાનક છે ને કુંભણિયાનો પ્રોગ્રામ બની ગયો. અમે બહારથી આવ્યા ને તો કોથમીર ને લીલું લસણ ને બધી વસ્તુ બહુ હતી ને, તો કીધું કે હાલો આપણે કુંભણિયા બનાવી નાખીએ. નતર એના પહેલા છે ને અમે બહાર ગયા હતા ને, તમારા મમ્મીને ફોન આવ્યો હતો ને, તો એવું હતું કે બટેકા ભૂંગળા બનાવી નાખશું, કારણ કે બટેકા કે મારી મમ્મી કેવું બાફીને રાખીશ, પણ બફાણા નહોતા, તો કુંભણિયા આપણે કરી નાખ્યા. દર વખતે હું આવું ને ત્યારે મારા પપ્પાને બિચારાને ખાવા હોય કુંભણિયા ભજીયા, પણ કઈ મેળ ન આવે, કાં તો બહાર ગયા હોય કાં તો થાકી ગયા હોય ને એવું બધું હોય. પણ આ વખતે મેળ આવી ગયો છે, તો અચાનક બનાવી નાખ્યા. અને આપણે જેવા ત્યાં બનાવી છે એટલે આપણને કઈ નવીન તો ન લાગે, તો ફટાફટ બનાવી નાખ્યા. મારા બેન અને મારા ભાભી અત્યારે શાકભાજી લેવા ગયા છે, કારણ કે મારા બેનને છે ને એના ઘરે શાકભાજી લઈને જવું છે, અને એના ઘરે જઈને અત્યારે મેળ ન આવે, એટલે અત્યારે શાકભાજી લેવા ગયા. તો તને કુંભણિયા ભજીયા ભાવે છે કે નથી ભાવતા? અવાજ થોડીક વાર બંધ કરી દેતો. તને સૌથી વધુ શું ભાવે? હા, બર્ગર ભાવે. નીરવ ફુવા જેવો તું થયો છો. પછી આ ઉધરસ કોને આવે? મને આવે. મને આવે કે તને આવે? મને આવે. મને આવે. હે? મને આવે. કેમ નકરો આંગળી મોઢામાં નાખ્યા રાખશો? દાંત હલે છે તો એમ હલાવાય નહીં, એમને રેવા દેવાય, હાથે તૂટી જાય. કેટલા દાંત તારા પડી ગયા અત્યાર સુધીમાં? ગણવા નથી. હુગરા 4 પડી ગયા. 3. તો જો દાદા, અર્થુ, ભાભી, રિંકુબેન અને મમ્મી બધા જમવા બેઠા છે. મમ્મી કેવા બન્યા છે કુંભણિયા? બહુ મસ્ત બનાવ્યો. રિંકુબેન કેવા બન્યા છે? ભાઈવા કે નહીં? અર્થુ તને ભાઈવા ભાઈ? દાદા હારા બન્યા છે કુંભણિયા? દાદા હા પાડે છે, આપણે હા સમજી લેવાનું. ભાભી કેવા બન્યા છે? તો વાંધો નહીં. જો આજે ખરેખર પાર્ટીનું આયોજન છે, કારણ કે મારા અને મમ્મીના ફેવરિટ જો ભાઈ પિઝા મગાવ્યા છે. બંને તમને સેમ જેવા લાગશે પણ અલગ અલગ છે. આ મગાવ્યા છે આપણે લાપિનોઝમાંથી. આ મે બી છે ને ઇંગ્લિશ રિટ્રીટ છે, અને આ છે ફાર્મ વિલા. મમ્મીને કંઈ લેવા દેવા નહીં. મમ્મી એમ કે ઉપર આ વેજીટેબલ નાખેલું હોય ને એવું મગાવી છે. કા બસ એ જ. એને ખાલી ચીઝ વાળો નો ભાવે ને? હા, એ નો ભાવે, એ બહુ ઓલો લાગે છે, અલગ રીતનો ખાટો લાગે. અને જો સાથે ભાઈ જો આ ઉપર ચૂર્ણ આવ્યું છે બધું, અને આપણે મગાવી છે કોકા કોલા, સાથે લઈ લીધો છે બરફ. ઠંડી કેવી છે મમ્મી? ઠંડી તો ફૂલ છે, એવો પછી બરફ. ઠંડી ફૂલ છે. પીઝો ઠંડો થઈ જાય ને પેલા ચાલુ કરી હાલો. હા, હાલો ગરમા ગરમ ખાવા. તો જો આજે કુંભણિયા ભજીયા બધા છે ને ગરમ ગરમ બનતા ગયા ને એક એક પછી ખાતા ગયા, ને બધા જો જમી લીધું છે. અને મારી બેન આજે એકલી આવી હતી, કારણ કે એને છોકરાઓને સ્કૂલ હોય, વ્યુને વિવાનને, એટલે એ નહોતા આવ્યા. હવે એ કાલે આવે કાં તો પરમ દિવસે, ત્રણેય મા દીકરો બધા રોકાવા આવવાના છે. હવે કાલે આવે પરમ દિવસે, એ કાંઈ એનું નક્કી નથી. અને આજે અમે બહાર ગયા હતા ને અમે જે રિક્ષા બાંધી હતી ને, રિક્ષા વાળો છે ને હાવ નાનો છોકરો હતો, એનું તમે ગમે એટલું કહો ને કે અવાજ ધીમો રાખો ધીમો રાખો, એટલું ફાસ્ટ ગીત વગાડતો હતો. રસ્તામાં અમે જ્યાં પણ જઈને બધા છે ને અમારે સામું જ જોતા હતા, કારણ કે રિક્ષામાં એટલું ફાસ્ટ ગીત વાગતું હોય. કોઈકનો ફોન આવે ને તો વાતય ન સાંભળે, એટલું ફાસ્ટ ગીત વગાડતો હતો. એટલે બધાનું છે ને મારું માથું ચડી ગયું હતું બોલો, કારણ કે એટલું બધું જોરથી હવે આપણે સોંગ ન સાંભળતા હોય ને એટલી, કેમ કે રિક્ષામાં ઘણી બધી વાર બેઠા, અડાજણ ગયા હતા, ત્યાંથી જહાંગીરપુરા, અને પછી ત્યાંથી રિટર્ન એકને એક રિક્ષામાં જ અમે બધે ફર્યા. એટલે એટલું ફર્યા ને તો માથું ચડી ગયું હતું. તો કાંઈ નહીં, જો આપણને બધા ભજીયા ખાઈ લીધા છે અને મજા આવી ગઈ. આજે એટલા પીઝા ખવાઈ ગયા ને કે વાત જવા દો, પેટનો પટારો થઈ ગયો. અને હજી તો કેટલા વાગે છે? 9, 9:15 જેવું થયું છે. અને આમ જો નીંદર આવતી ને એવું લાગે છે. અને આ છે જાડુની સાડી, અને વોશ માટે આપવાની છે. હું જાડુ ઓલરેડી 2 વાર જઈએ એવા, પણ 2 વાર દુકાન બંધ હતી, એટલે મારી ડ્યુટી છે હવે, કારણ કે જાડુ તો ગઈ છે સુરત. કાંઈ વાંધો નહીં, હવે આપણે મિત્ર મંડળ સાથે બેહવા માટે જઈએ, કારણ કે લિટલ બીટ ફ્રી છે અત્યારે. તો અર્થુભાઈ જો અત્યારે ડ્રોઈંગ કરવા બેઠા છે. આ એને દોર્યું ભાભી તમે દોર્યું?
અને હવે ભાભી મને પૂછે છે તમને ડ્રોઈંગ આવડે છે? મને એટલું બધું ડ્રોઈંગ નથી આવડતું. ટિંકલ તને આવડે છે? મને આવડે છે. તો ટિંકલના વાળ છે ને આટલા મસ્ત હેરસ્ટાઈલ છે ને અર્થુ એ લઈ દીધી છે ને. અર્થુ અને ટિંકલ લિટરલી એટલા બાંધે ને, જો કે અર્થુની ટિંકલ ફઈ થાય છે પણ એને બેન હોતન બનાવી છે ને અર્થુ, એટલે બેન આરત બાંધવું પડે ને, એટલે બે એકબીજાને મારતા હતા ને બે પછી ટિંકલ તો નતો રહી પણ અર્થુ ત્રોવા માંડ્યો તેને. અર્થુ ટિંકલ ફિયા તને મારે છે હે કે તું એને મારશો? ખોટું બોલમાં મેં જોયું તું એને મારશો હોતન. ઈ મેં જોયું તું તે પેલા એને ગન થી ઓલી ગોળીઓ મારી પછી એને વાળ ખેંચ્યા એટલે પછી એને તને માર્યો. તો તે ધીમે માર્યું તું. તો જો અત્યારે હું દોરશો અર્થુ? હું ડ્રો કરશો? હાઉસ બનાવીશો? કોનું? એમાં પણ તું રહેવા જવાનો છે ને હાઉસમાં? તો અંદર છે ને હું હતી ને રૂમમાં, એટલે મારી મમ્મી કે નીરવનો ફોન આવતો હતો તો મેં એવું કીધું કે ના નીરવનો ફોન નતો મેસેજ આવ્યો હતો. તો અર્થુ તે શું કીધું મને? શું કીધું તે? એમ કીધું કે અમાર ત્યાં તો ફોન આવે. તમારે ત્યાં ફોન આવે, મેસેજ ન આવે કોઈના? ના, તો તું મેસેજ કરતા હોય તો મને કે તને મેસેજ કરતા નથી આવડતું? મને નથી આવડતું. નથી આવડતું મેસેજ કરતા? તો શું કરતા આવડે છે તને હે? ભમીડો ફરવતા. તો અર્થુએ જો આજે છે ને રમકડા લેવા ગયા હતા ને ત્યાં ગાડી લીધી. તો ગાડી લીધી ને તો એ ભાઈ જો ભમરડો અને આ છે ને બે ફ્રીમાં આપ્યું હે ને અર્થુ? તો જો અર્થુએ તો કલર નથી પૂર્યો પણ મારા ભાભીએ મસ્ત કલર પૂરી દીધો છે. હવે મારા ભાઈનો વારો છે. અને અર્થુ કયા ચાંદાનો કલર દુધિયા કલર હોય હે? તો હવે મારા ભાઈનો વારો છે. કેમ છે બોલા ભાઈ? એકદમ મજામાં. મજા છે ને? તો વાંધો નહીં. અર્થુ એના ફઈ જેવો થયો છે એટલે એ દુધિયા કલર પૂરે. એની ફઈ તો આવો કલર ન પૂરતો પણ સાચી વાત છે. મારી જે બેસ્ટ ફ્રેન્ડ હતી ને કિંજલી, બહુ મસ્ત કલર કરતી, એટલે મને મારી બેનપણીએ જ આ બધું કલર બલર કરી દીધું છે. અને અર્થુની એની મમ્મી કરી દે છે. ટિંકલે દોરી દીધું છે આ, અને આ તમે દોર્યું ને ભાભી? તો અર્થુ તું ક્યારે શીખીશ ડ્રોઈંગ? કે મારી જેવું થવાનું પાયલ ફિયા જેવું? ફિયા જેવો છોકરો હોય ને કેતો ફિયા ફિયા જેવો હોય. એ અર્થુ એ થોડી બિચારો કલર પૂરે ને એટલા નાના છોકરાને એટલા બધા કલર પૂરવાના પાસ જોવો ખરા. તો અહીંયા ગાલ ઉપર જો તમને ડાઘ દેખાય છે ને, એ તલ કાં તો જીરું કેવું ઉડ્યું છે ને, તો એનો જો આપણને અહીંયા ડાઘ પડી ગયો છે. હું વિચારતી હતી કે આ ડાઘ શેનો છે, પછી યાદ આવ્યું કે હમણાં કાંક વઘારતી હતી ને તો ઉડ્યું હતું, તો એનો આ ડાઘ આપણને પડી ગયો છે. તો રાતના વાગી ગયા છે 12 અને ફાઇનલી હું અત્યારે ગયો તો અમે બધા કઝિન મળ્યા હતા બધા બોયઝ, અને બહુ મજા આવી ગઈ. એટલી વાતો કરી કે રાતના 12 વાગ્યા અત્યારે ઘરે આવ્યો છું અને બહુ જલસો કર્યો. અને આજે મારી સાઈડથી વ્લોગ બહુ ઓછો આવ્યો હશે કારણ કે આજ લેવાની ટ્રાય નહોતી કરીને એટલું બધું કંઈ નવું હતું નહીં, એટલે જેટલું નવું લાગ્યું એટલું તમને બતાવ્યું છે. પણ આવતીકાલથી હું ટ્રાય કરીશ કે કંઈ સારી સારી વસ્તુ તમને લોકોને બતાવું. પણ આઈ એમ શ્યોર કે જાડુ સાઈડથી એણે વ્લોગ બહુ એટલે બહુ લીધો હશે ને તમને નવું નવું જોવા મળ્યું હશે. તો કાંઈ નહીં, આજે વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરજો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને આજ થોડો ઘણો કામમાં ઉલજાઈ ગયો હતો એટલે ટાઈમ રહ્યો નહીં, તો આવતીકાલથી મસ્ત મસ્ત વ્લોગ બનાવશું. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.